ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમ દ્વારા થઈ કચ્છના કનકપર ગામની કાયાપલટ। ગરવી ગુજરાતની શૌર્ય ભૂમિ એટલે કચ્છ। દુનિયાનું સૌથી મોટું એકમાત્ર સફેદ રણ અને કચ્છી હસ્તકલાથી આખું વિશ્વ કચ્છને જાણે છે। પણ હવે કચ્છને એક બીજી ખ્યાતિ પ્રાપ્ત થઈ છે। બંજર જમીન રણ પ્રદેશ કચ્છમાં હવે જળ ક્રાંતિ થઈ રહી છે। કચ્છ જેવા રણ પ્રદેશમાં પાણીની તંગી જોવા મળતી હતી, પરંતુ ભૂતકાળમાં લોકોએ વેઠેલી પારાવાર મુશ્કેલીઓ આવનારી પેઢીઓએ વેઠવી ના પડે તેના કાયમી ધોરણે સમાધાન રૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું ભગીરથ કાર્ય ગુજરાત સરકારે કર્યું છે। તેનું ઉત્તમ ઉદાહરણ છે કનકપર ગામ। અબડાસા તાલુકામાં આવેલા કનકપર ગામમાં ખેતીવાડીમાં અને વાપરવાના પાણીની તંગીની વાત તો દૂર રહી, પરંતુ પીવાના પાણીની પણ ભયંકર તંગી હતી। કનકપર ગામની મહિલાઓ આઝાદી મળ્યાના અનેક દાયકાઓ પછી પણ પાણીના સુખને પામવા સંઘર્ષ કરતી હતી। સરકાર દ્વારા પાણીની સમસ્યાઓનું નિરાકરણ લાવવા કનકપર ગામથી દૂર કનકાવતી નદીના કિનારે બોર બનાવીને ગામમાં પાણી લાવવામાં આવ્યા છે। પાણીના સંગ્રહ માટે ગામમાં 50,000 લીટર ક્ષમતાની ઊંચી ટાંકી બનાવવામાં આવી છે। ઘરે ઘરે પાણી પહોંચાડવા 5 કિલોમીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે। તળાવમાં ત્યાં પશુઓ પણ પાણી પીતા હતા અને એ જ તળાવની અંદર બારે એક ધોબીઘાટ હતો, જેનામાં એ લોકો પાણી ભરી અને કપડાં પણ ધોતા હતા। આ વસ્તુ હતી જ્યારે વરસાદ પડતો, પણ જ્યારે દુષ્કાળ પડતો તો ત્યારે પાણીની બહુ સમસ્યા હતી ગામમાં પીવા માટે। તો ગામમાં પીવા માટે પાણી બહારથી ટેન્કર આવતું મંગાવતા અને બધાને લાઈન કરી અને થોડું થોડું પીવા પૂરતું પાણી ટેન્કરમાંથી મળતું બધાને। વાસ્મોવાળા એ ગામમાં એક સોનાનો સૂરજ કહેવાય, એવી રીતે આ ગામની અંદર એ લોકોએ સાથ અને સહકાર, એના સહકારથી અહીંયા બાજુના ગામ નદી છે ત્યાંથી બોર કર્યો અને એ ઊંચા પાણીની ટાંકીનું ગામમાં સગવડ કરી અને પીવાલાયક પૂરતું પાણી ગામમાં મળ્યું। 24 કલાક પાણી મેળવતા અને 1500 થી 2000ની વસ્તી ધરાવતા કનકપર ગામમાં વોટર મીટર નાખવામાં આવ્યા છે। કચ્છનું કનકપર ગામ પાણીની પાઇપલાઇનમાં વોટર મીટર નાખનાર ગુજરાતનું પ્રથમ ગામ બન્યું છે। કનકપર ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે દરેક ઘરે ટાંકા બનાવવામાં આવ્યા છે, જેમાં 12 માસ વાપરી શકાય તેટલા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। સરકારની યોજનાઓ થકી કનકપર ગામ આદર્શ અને જાગૃત બન્યું છે। કચ્છનું કોઈ ગામ એવું નથી કે જ્યાં સરકારની યોજનાઓનો લાભ ન મળ્યો હોય। ગ્રામીણ વિસ્તારના નાગરિકો પાણી પુરવઠાની નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થઈ શકે તે માટે ગ્રામ પંચાયતની પેટા સમિતિઓ તરીકે પાણી સમિતિની પણ રચના કરવામાં આવી છે। કનકપર ગામની 12 સભ્યોની પાણી સમિતિમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। અહીં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે। કનકપર ગામમાં પાણીના બિનજરૂરી વપરાશ અને ગેરકાયદેસર જોડાણ પર મહિલાઓ ધ્યાન રાખે છે। વરસાદનું વહી જતું પાણી અટકાવવા સરકાર દ્વારા ચેકડેમ પણ તૈયાર કરવામાં આવ્યો છે। કનકપર ગામના લોકોને સરકારે 4 કિલોમીટરની ગટર લાઇન વ્યવસ્થાની સુવિધા પણ ઊભી કરી આપી છે। આ ઉપરાંત સરકાર દ્વારા 50,000 લીટરની ક્ષમતાનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેથી ગંદુ પાણી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય, જેનું શુદ્ધિકરણ કરી ખેતીવાડીમાં વાપરવામાં આવે છે। કનકપરના ગ્રામજનોની સુવિધા માટે સરકારે કુલ 47.63 લાખની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। વાસ્મો યોજના હેઠળ સરકાર દ્વારા 90% અને 10% ફાળો ગ્રામજનો દ્વારા આપવામાં આવે છે। કચ્છ જિલ્લામાં આવેલા 969 ગામોમાંથી 90% ગામ વાસ્મો યોજના અંતર્ગત જોડાયેલા છે। શરૂઆતમાં પાણી બાબતે ઘણી બધી તકલીફો હતી। પાણીની ગુણવત્તા સારી નહોતી, TDS ઊંચા હતા, જેનાથી શારીરિક રોગો, પેટના રોગોની સમસ્યા ઘણી બધી હતી અને ત્યાર પછી ગામમાં પાણીની સમસ્યા ખૂબ જ સારી રીતે હલ થઈ ગઈ અને અત્યારે દરેક ઘરમાં 24 કલાક પાણી મળે છે। ગામની અંદર જે ખેડૂતોના બોરો છે, જે નકામા બોર, ફેલ બોર થઈ ગયા છે, એવા 30 જેટલા બોરોનું પાણી અમે વરસાદી પાણીનું રિચાર્જ કરી એ બોરની અંદર દાખલ કરીએ છીએ, જેનાથી પાણીનું જે લેવલ છે, જમીનનો પાતાળનો જે જથ્થો છે એ સારા પ્રમાણમાં વધી રહ્યો છે। હંમેશા લોકહિતના અભિયાનમાં ગુજરાત સરકાર રહી છે અગ્રેસર। કનકપર ગામમાં સંવેદનશીલ ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના દ્રઢ નિશ્ચયથી અપૂરતા પાણી, ક્ષારયુક્ત અને અનિયમિત પાણીની તકલીફો દૂર કરી નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી ઘરે ઘરે નળથી જળ પહોંચાડ્યું છે। જય જય ગરવી ગુજરાત।